અંકલેશ્વરમાં મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભાંગની પ્રસાદી લીધી હતી। ભગવાન શિવ એક નામ વસેલું અંકલેશ્વર નગર શિવાય બન્યું હતું। ભગવાન શિવની આરાધનાનો પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ। ભગવાન શિવના ભક્તો આખું વર્ષ આ મહાશિવરાત્રિના પર્વની રાહ જોતા હોય છે, કારણ કે આ દિવસે દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે। પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે। ત્યારે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રિ નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર, એકલિંગનાથ, માર્કંડેશ્વર, પીપળેશ્વર, માંડવેશ્વર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ મહાદેવને બિલીપત્ર, દૂધ, કમળ, ધતુરો અને ફળ ચડાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભાંગની પ્રસાદીનો પણ લાવો લીધો હતો। રામકુંડ ખાતે આવેલ અતિ પૌરાણિક માંડવ્ય ઋષિ દ્વારા સ્થાપિત માંડવેશ્વર્યાનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પવિત્ર દિને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। કરારબદ્ધ લાઇનમાં સેકન્ડો ભાવિક ભક્તો ઊભા રહ્યા હતા। મહાશિવરાત્રિ નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું। પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરથી બપોર બાદ ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે માનવ મંદિર, પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તો ભડકોદરાના કેદારેશ્વર મહાદેવ મંદિર શિવ કોલોની ખાતે પણ ભવ્ય ભાતીગર મેળો યોજાયો હતો। મારું નામ રમેશભાઈ ચનાવાલા છે। અહીંયા હું એક ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આજે મહાશિવરાત્રિનો મહાન પર્વ છે। અમારો કાર્યક્રમ નીચે મુજબ છે। હમણાં 12 કલાકે ભગવાનને સ્નાન પાણી કરાવી પખાલ કરીને બપોરે 2 અને 2.5 કલાકે 2 કલાક ને 30 મિનિટે પાલખી યાત્રા કરવામાં આવશે। તો અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી જનતાને પૂરા પરિવાર સહિત આ પાલખી યાત્રામાં જોડાવા માટે અમારી હાર્દિક અપીલ છે। બીજું, 7 વાગે પાલખી મંદિરે પરત ફરશે। 7:30 કલાકે બીજી આરતી કરવામાં આવશે। ત્યાર પછી 9:30 કલાકે ભજન તેમજ રુદ્રી પાઠનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તો ત્યાર પછી 12 કલાકે પાછી ત્રીજી આરતી કરવામાં આવશે અને ત્યાર પછી ભગવાનને સ્નાન પાણી કરાવી ઘીના કમર મૂકવામાં આવશે। તો આ તમામ અમારા આજના કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી જનતાને પોતાના પૂરા પરિવાર સહિત પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે। આપ સૌનો સાથ, અંતરનાથ દાદાનો વિકાસ એ જ અમારો ધ્યેય છે। ઓમ નમઃ શિવાય।